લાચારીમાંથી ગ્રામજનો ક્યારે બહાર આવે તે જોવું રહ્યું. વિકાસ જંગતુ ખેડાનું મીઠાના મુવાડા ગામે રસ્તો પણ નથી. પાણી અને વૃક્ષને પાર કરીને જવું પડે તેવી સ્થિતિ. ગામ લોકોને જીવના જોખમે રસ્તો પાર કરવાની નોબત આવી છે. વિકાસની દોડમાં ખૂબ જ પાછળ છૂટ્યું મીઠાના મુવાડા. તંત્રની પોલ ખોલી નાખે તેવી મીઠાના મુવાડાની હકીકત કરમસમા પાણી અને વૃક્ષો પરથી પસાર થતો રસ્તો છે. લાચારીમાંથી ગામ લોકો ક્યારે બહાર આવે છે તે જોવું રહ્યું. વિકાસ જંગતુ ખેડાનું મીઠાના મુવાડા ગામે રસ્તો નથી. પાણી અને વૃક્ષને પાર કરી બીજી તરફ જવા મજબૂર ગ્રામજનો. સુરત મનપાની ફૂડ સેફ્ટી વિભાગની ટીમ દ્વારા ઘોડદોડ રોડના પનીર અને ચીઝના ગોડાઉનમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી એનાલોગ ચીઝનો જથ્થો જપ્ત કર્યો છે. મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર વેચાણ પ્રતિબંધ. હવે ગુજરાતમાં પણ આરોગ્ય વિભાગનો મોટો નિર્ણય લીધો છે, જેમાં રાજ્યમાં હવેથી એનાલોગ ચીઝ પનીર પર વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. જો કોઈ વેચતા પકડાશે તો તેમના વિરુદ્ધમાં ફૂડ સેફ્ટી એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. જેને લઈ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સુરત શહેરમાં આજે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ઘોડદોડ પર આવેલા પનીર અને ચીઝના એક ગોડાઉનમાં અચાનક તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્યાંથી એનાલોગ ચીઝનો જથ્થો મળી આવ્યો હતો, જેને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સીઝ કર્યો છે. ત્યારે બીજી બાજુ વેપારીનો દાવો છે કે તેઓ માત્ર કંપની સીલબંધ પ્રોડક્ટ જ વેચે છે, એમાં કોઈ પણ પ્રકારનું ભેળસેળ નથી. જો આ કાર્યવાહી બાદ વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને તેમને લાખો કરોડ રૂપિયાનું નુકસાન અટકાવવા સરકાર પાસે થોડો સમય પણ માંગ્યો છે. આ કાર્યવાહીથી સાચી રીતે એનાલોગ ચીઝ અને પનીરનું વેચાણ કરનાર વેપારીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તો હવે તંત્ર કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહ્યું. રાજ્ય સરકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકતા વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ચેકિંગ શરૂ કરી કડક વલણ અપનાવ્યું છે. વડોદરા શહેરમાં એનાલોગ પનીર અને અખાદ્ય ખાદ્ય પદાર્થોના વેચાણ સામે આરોગ્ય વિભાગે લાલાક કરી છે. આરોગ્ય અધિકારી ડોક્ટર મુકેશ વૈદ્યે જણાવ્યું છે કે FSSAI એક્ટ હેઠળ નિયમોનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. શહેરના ચારેય ઝોનમાં 4 ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું છે. સરદાર એસ્ટેટ સ્થિત ગાયત્રી ફૂડ્સમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ વાઘોડિયા રોડ પર આવેલી દ્વારકેશ ડેરીમાં તપાસ દરમિયાન 8 કિલો અખાદ્ય બટર મળી આવ્યું હતું, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. સાથે જ સંચાલકને શેડ્યુલ 4 હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે. આરોગ્ય વિભાગે લોકોને પણ ખાદ્ય વસ્તુ ખરીદતી વખતે સાવચેત રહેવાની અપીલ કરી છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે આગામી દિવસોમાં પણ સઘન ચેકિંગ હાથ ધરાશે. ત્યારે ભેળસેળિયાઓ પર આ કાર્યવાહીની કેટલી અસર થાય છે તે જોવું રહ્યું. રાજકોટ મનપાએ સીલ કરેલ પનીર યુનિટ ફરી ધમધમતું જોવા મળ્યું. સંદેશ ન્યૂઝે કરેલ રિયાલિટી ચેકમાં થયો પર્દાફાશ. રાજકોટ મનપાએ 25 જૂનના રોજ લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ ફોર્ચ્યુન મિલ્ક પ્રોડક્ટમાં શંકાસ્પદ પનીર મળી આવતા યુનિટ સીલ કર્યું હતું, પરંતુ આ યુનિટ ફરી પાછું ધમધમવા લાગ્યું હતું. ત્યારે રાજ્ય સરકારે એનાલોગ પનીર પર પ્રતિબંધ મૂકતા સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું કે રાજકોટના કયા વિસ્તારમાં હજુ પણ પ્રતિબંધિત એનાલોગ પનીર અને ચીઝ છે તે વેચાઈ રહ્યું છે. ત્યારે આ સીલ કરાયેલું યુનિટ ફરી ધમધમતું જોવા મળ્યું હતું અને યુનિટની અંદરથી મોટી માત્રામાં એનાલોગ પનીર અને ચીઝ છે તે મળી આવ્યું હતું. આ સમગ્ર મામલે યુનિટ માલિકે બચાવ કરતા જણાવ્યું હતું કે પ્રતિબંધ ગઈકાલથી જ લાગુ પડ્યો છે, એટલે સ્ટોક છે તે રાખવામાં આવ્યો છે. એનાલોગ ચીઝ, બટર અને પનીર પર પ્રતિબંધ મુકાવતા આવનારા દિવસોમાં ભેળસેળિયા વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવશે. ગુજરાતમાં એનાલોગ પનીર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવતા જામનગર શહેરમાં મહાનગરપાલિકાની ફૂડ વિભાગ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર બાદ ગુજરાત સરકાર દ્વારા પણ વનસ્પતિ તેલમાંથી બનતા એનાલોગ પનીર, ચીઝ, બટર ઉપર પ્રતિબંધ લાદાયો છે, જેને લઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આ નિર્ણયને લઈ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા હરકતમાં આવી હતી. આજે સવારથી શહેરના કેટલાક ખાણીપીણીના ધંધાર્થીઓ, પીઝા પાર્લર વગેરેને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન એક પીઝા પાર્લરમાંથી 12.50 કિલોગ્રામ એનાલોગ ચીઝ અને એક હોટલમાંથી 2 કિલો પનીર મળી આવતા ધંધો દ્વારા તેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શહેરમાં નાસ્તાની દુકાન વિક્રેતાને ત્યાં પણ એનાલોગ પનીરનો છૂટક જથ્થો મળી આવ્યો હતો. જામનગર શહેરમાં પ્રતિબંધિત એનાલોગ પનીર, ચીઝનું વેચાણ ન કરવા વેપારીઓને સૂચના ફૂડ વિભાગ દ્વારા આપવામાં આવી હતી, જેથી ચેકિંગની આ કાર્યવાહીને લઈ ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. સુરતમાં કોર્પોરેટર અને તેના પતિને મારવાનો મામલો. મારનાર ટીપી ચેરમેન મહેન્દ્ર દેસાઈની ઓડિયો ક્લિપ સામે આવતા અનેક સવાલો ઊભા થયા છે. સુરતમાં ભાજપના કોર્પોરેટર વચ્ચે થયેલી મારામારીના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. ટીપી સમિતિના ચેરમેન મહેન્દ્ર દેસાઈ પર મહિલા કોર્પોરેટર જયસિંહ વોરા અને તેમના પતિ મનર વોરાએ મારપીટ કર્યા, હાથ તથા આંગળીમાં ફ્રેક્ચર કર્યાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો.
જો કે જે ડોક્ટર પાસે તેમણે સારવાર લીધી હતી તેમનો ઓડિયો ક્લિપ સામે આવતા સમગ્ર મામલો પલટાયો છે. આ ઓડિયોમાં મહેન્દ્ર દેસાઈ સાથેની વાતચીત દરમિયાન ડોક્ટરે સ્પષ્ટ કર્યું છે કે બંનેને માત્ર સામાન્ય કે બેઠો માર જ વાગ્યો છે અને બહુ માર માર્યો હોય તેવું જરાય દેખાતું નથી. વધુમાં ડોક્ટરે મહિલા કોર્પોરેટરને તો ઈજાના કોઈ નિશાન ન હોવાનું જણાવ્યું છે. આ આધારે મહેન્દ્ર દેસાઈએ પોતાની સામે ખોટા પોલિટિકલ ડ્રામા ઊભો કરીને તેમને સંદાવવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે. હાલ તમામ મામલે ભાજપ દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ તપાસમાં શું બહાર આવે છે. ભરૂચ નગરપાલિકાના હિસાબ મુદ્દે વિવાદ. વિપક્ષ પાસે ઝેરોક્સના 70,000 માંગ્યા. 2.80 કરોડના ખર્ચ સહિત વિવિધ ખર્ચનો હિસાબ માંગ્યો. ચીફ ઓફિસરના લેટરથી વિપક્ષમાં આક્રોશ. આઉટસોર્સિંગ ખર્ચમાં ભ્રષ્ટાચાર છુપાયો હોવાનો આક્ષેપ. કોંગ્રેસે ચીફ ઓફિસર સામે આક્ષેપો કર્યા. જનતા પાસેથી ઉઘરાણું કરી રકમ ચૂકવશે. ન્યાય માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવશે વિપક્ષ. ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબો અંગે ચર્ચા દબાવી દેવામાં આવી હોવાના કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ આક્ષેપ કર્યા છે. કોંગ્રેસ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે 17 જુલાઈ 2026ની સામાન્ય સભામાં હિસાબો અંગે વિગતવાર ચર્ચા અને પુરાવા રજૂ કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ સત્તાધારી પક્ષે હોબાળો મચાવી કોઈ ચર્ચા કે મતદાન વગર જ સભા પૂર્ણ કરી દીધી હતી. વધુમાં કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે હિસાબોની માહિતી મેળવવા માટે નગરપાલિકા દ્વારા અંદાજે 70,000 રૂપિયા ફી માંગવામાં આવી હતી, જ્યારે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 મુજબ ચૂંટાયેલા સભ્યોને આવી માહિતી નિઃશુલ્ક મેળવવાનો અધિકાર છે. કોંગ્રેસે વર્ષ 2025-26ના હિસાબો માટે ફરીથી ખાસ સામાન્ય સભા બોલાવી ચર્ચા અને મતદાન મંજૂરી આપવા, માંગેલી માહિતી વિના મૂલ્યે આપવા તેમજ સમગ્ર મામલે રાજ્ય સરકાર દ્વારા તપાસ કરવાની માંગ કરી છે. કોંગ્રેસે ચેતવણી પણ આપી છે કે આગામી 7 દિવસમાં જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મુદ્દે ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે. કામોની વિગતો, ટેન્ડરની નકલ સહિત 40,000થી વધુ પાનાની માહિતી માંગવામાં આવી હોવાના કારણે આટલા મોટા પ્રમાણમાં ઝેરોક્સ કરાવવા માટે જે ખર્ચ વસૂલવામાં આવતો હોય છે તેને લઈને પરિપત્ર હાલ તો કરવામાં આવ્યો છે. રાજકોટ મનપામાં સફાઈ કામદારોના વારસદારોને ગેરરીતિથી નોકરી આપવામાં આવતી હોવાના લાગ્યા આક્ષેપો. રાજકોટ સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે મનપામાં સફાઈ કામદારોને ખોટી રીતે મેડિકલ અનફિટ બતાવી વારસદારને નોકરી આપવામાં આવે છે, જેમાં ભાજપના નેતા અને વાલ્મીકી સમાજના આગેવાન મુકેશ પરમાર અને મનપાના આરોગ્ય વિભાગની મિલીભગતથી આ કૌભાંડ ચાલે છે. ત્યારે આ સમગ્ર મામલે મુકેશ પરમાર મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેને આ તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા. યસ હોસ્પિટલમાં વારંવાર જવા અંગે સ્પષ્ટતા કરી હતી કે મારા પગમાં ફ્રેક્ચર હોવાથી હું સારવાર માટે જાઉં છું, નહીં કે સફાઈ કર્મચારીઓના ખોટા મેડિકલ સર્ટિફિકેટ કઢાવવા માટે. તો બીજી તરફ હોસ્પિટલના ડૉક્ટરની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં મુકેશ પરમારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તેમના ફોન આવ્યા બાદ જ મેડિકલ અનફિટનું સર્ટિફિકેટ છે તે કાઢી આપવામાં આવશે. સફાઈ કામદારોની ભરતીમાં જે ગેરરીતિના આક્ષેપો લાગ્યા છે તેમાં મનપા તટસ્થ તપાસ કરશે કે નહીં તે જોવાનું રહ્યું. સુરેન્દ્રનગર સાંસદ ચંદુ સિહોરાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં લોકોએ અલગ અલગ પ્રશ્નો પૂછી અને આક્રોશ ઠાલવ્યો. સુરેન્દ્રનગર સાંસદ ચંદુ સિહોરા દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા એન્ટી પેપર લીક સંબંધિત વિડીયોને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા અને વિવાદ સર્જાયો છે. વિડીયો વાયરલ થયા બાદ અનેક લોકોએ કોમેન્ટ અને પોસ્ટ મારફતે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ આક્ષેપ કર્યા હતી કે ચૂંટણી દરમિયાન મત માંગ્યા બાદ સાંસદ વિસ્તારમાંથી ગાયબ ગયા છે અને સ્થાનિક પ્રશ્નો પ્રત્યે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. કેટલાક યુઝર્સે ખેડૂતો, અગરિયાઓને અન્ય જનહિત પ્રશ્નો સાંસદમાં ઉઠાવવાની માંગ કરી હતી. આ ઉપરાંત જમીન કૌભાંડ સહિતના મુદ્દાઓને લઈને પણ સોશિયલ મીડિયા પર સાંસદને સવાલો પૂછવામાં આવ્યા હતા. સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકોએ આક્ષેપ કર્યા છે કે સાંસદ ચંદુ સિહોરા મત લઈને ગયા બાદ દેખાણા પણ નથી, સાથે જ ખેડૂતો અને અગરિયાના પણ પ્રશ્નો ઉઠાવે. જૂનાગઢની ગુજરાત એજ્યુકેશન સંસ્થાના સંચાલક દ્વારા આચરાયેલા SC/ST સ્કોલરશીપ કૌભાંડનો પર્દાફાશ થયો છે અને પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે. જૂનાગઢ જોશીપરાના ગુજરાત એજ્યુકેશનના સંચાલક દર્શન દેશપાણીયા નામના આરોપી MSW, BBA તેમજ ફેશન ડિઝાઇનિંગ જેવા કોર્સમાં ફ્રી શેપ કાર્ડ હેઠળ મફત અભ્યાસની લાલચ આપીને નિર્દોષ વિદ્યાર્થીઓની જાળમાં ફસાવતો હતો. કોલેજ ગયા વગર માત્ર પરીક્ષા આપવાની લાલચ આપી વિદ્યાર્થીઓના અસલ દસ્તાવેજો મેળવી લેવાતા હતા
ત્યારબાદ વિદ્યાર્થીઓની જાણ બહાર તેમના નામે નવા સિમ કાર્ડ તેમજ ફી પેમેન્ટ બેંકના ખાતા ખોલાવી બેંક કીટ તેમજ એટીએમ કાર્ડ આરોપી પોતાની પાસે રાખી લેતો હતો. સરકાર તરફથી જમા થતી સ્કોલરશીપની રકમ એટીએમ થી બારોબાર ઉપાડી લેવામાં આવતી હતી. પ્રાથમિક તપાસમાં 21 વિદ્યાર્થીઓના ખાતામાંથી રૂપિયા 11 લાખની વધુ ઉચાપત છે તે સામે આવી છે. પોલીસે દરોડા દરમિયાન 110 સિમ કાર્ડ, કવર, 9 મોબાઈલ, 149 બેંક કીટ અને શંકાસ્પદ માર્કશીટોનો જથ્થો જપ્ત કર્યો છે. સુભાષ યુનિવર્સિટી સહિત અન્ય સંસ્થાઓના આ પ્રકારે એડમિશન આપતા હોવાનું પણ ખુલવામાં આવ્યું છે. જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ પણ જે લોકોએ ગુજરાત એજ્યુકેશન અંતર્ગત મેળવેલા સર્ટિફિકેટ હશે તેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. નરોડા વિસ્તારના હંસપુરા સર્કલ પાસે સ્પા કર્મીની હત્યા બાદ ચકચાર મચી ગઈ છે, જેને પગલે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના હંસપુરા સર્કલ પાસે આવેલ ક્રિસા સ્પામાં મોડી રાત્રે દશરથ મીણા નામના યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ યુવકને માર માર્યા બાદ નીચે ફેંકી દેવાયો હતો. સ્પાના માલિકની ગેરહાજરીમાં કર્મચારી હુમલાનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ઓર્ડર વિસ્તારમાં થયેલી સ્પા રેડની અદાવતમાં હુમલો થયો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનામાં 5 થી 6 શખ્સોની સંડોવણી હોવાની માહિતી સામે આવી છે. નરોડા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા અને ઘટનાના ચોક્કસ કારણની તપાસ શરૂ કરી છે. નરોડા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ભારે વરસાદથી થયેલા નુકસાનીમાં રાજ્ય સરકારે સહાય માટે પેકેજ જાહેર કર્યું છે. સુરતની જેમ જ અમદાવાદ જિલ્લામાં પણ સહાય ચૂકવાશે. ગત 23 જુલાઈ અને ત્યાર પછી અમદાવાદમાં પડેલા ભારે વરસાદને કારણે અમદાવાદ શહેર અને જિલ્લાની અંદર ભારે નુકસાની સહન કરવી પડી હતી, જેના પગલે રાજ્ય સરકારે સહાય પેકેજ જાહેર કર્યું હતું, જેનો આધિકારિક ઠરાવ પણ કરવામાં આવ્યો છે. સુરતની જેમ જ ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગ દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યું છે, જેમાં 7,500 રૂપિયાથી લઈ અને 1 લાખની રોકડ સહાયની જોગવાઈ કરવામાં આવી છે. લઘુ અને નાના મધ્યમ ઉદ્યોગોને પણ સહાય આપવામાં આવશે. વેપારીઓને તેના ટર્નઓવરના આધારે લોન પર વ્યાજ સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. વેપારીઓને આર્થિક ઉપરાંત વ્યાજ માફીની પણ જોગવાઈ આ પેકેજમાં કરવામાં આવી છે, જેમાં તેમના ટર્મ લોન અને સાથે જીએસટીના આધારે સહાય મળશે. આસામમાં આવેલા પૂરના કારણે સુરતના કાપડ ઉદ્યોગને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આસામના પૂરથી સુરતના 1000 કરોડના કાપડ વેપારને સીધી અસર પડી છે. આસામના વેપારીઓની ખરીદી ઘટી ગઈ છે. સુરતની મિલ્કા ચાદર સાડીની ઓર્ડર ખોરવાયા છે. ખાડી પૂરનો સામનો કરી રહેલા સુરતના કાપડ વેપારીઓ માટે પડતા ઉપર પાટું જેવી કપરી સ્થિતિનું નિર્માણ પામ્યું છે. સ્થાનિક આફતમાંથી બેઠા થવા માટે પ્રયાસ કરી રહેલા વેપારીઓને હવે આસામમાં આવેલા વિનાશકારી પૂરનો મોટો ફટકો પડ્યો છે. આસામમાં દુર્ગા પૂજાના તહેવારનું ભારે મહત્વ હોવાથી સુરતના કાપડ બજારમાંથી આ સિઝનની દરમિયાન અંદાજે 1000 કરોડથી વધુનો ટોટિંગ વેપાર થતો હોય છે. ખાસ કરીને આસામની મહિલાઓમાં સુરતથી જતી મિલ્ખા ચાદર સાડીની જંગી ડિમાન્ડ રહે છે. આ ઉપરાંત નોર્મલ સાડી, સૂટ, પડદા અને લેસપત્તીનું મોટું માર્કેટ પણ આસામ પર નિર્ભર છે. સુરતનું કાપડ સીધું આસામ અને વાયા કોલકાતા થઈને મોટા પ્રમાણમાં ત્યાં પહોંચે છે, પરંતુ તાજેતરના પૂરના કારણે આખી સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે. પહેલેથી જ ખાડી પૂરનો માર સહન કરી રહેલા સુરતના કાપડ ઉદ્યોગ પર ફરી એકવાર પડતા ઉપર પાટું જેવી સમસ્યા સર્જાઈ છે. વાંકાનેરના સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્સને ફાયર વિભાગે સીલ કર્યું. વિવિધ ક્ષતિઓને લઈને 200 જેટલી દુકાનો સીલ કરવામાં આવી. મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ નજીક આવેલા સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્સ સામે ફાયર વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. ફાયર સેફટીના જરૂરી સાધનો અને નિયમોનો અભાવ હોવાનું ધ્યાનમાં આવતા સમગ્ર કોમ્પ્લેક્સને સીલ મારી દેવામાં આવ્યું છે. માહિતી મળતી મુજબ 200 થી વધુ દુકાન ધરાવતા સ્ટાર પ્લાઝા કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું સામે આવતા ફાયર વિભાગે સ્થળ પર તપાસ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ સમગ્ર કોમ્પ્લેક્સને સીલ મારી દેવામાં આવ્યો હતો. ફાયર વિભાગની આ કાર્યવાહી બાદ નિયમોનું પાલન ન કરતા વેપારીઓ અને કોમ્પ્લેક્સ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. ફાયર વિભાગની આ કામગીરીથી ફાયરનું એનઓસીનું પાલન ન કરતા વેપારીઓમાં રીતસરનો ફફડાટ ફેલાયો છે અને વેપારીઓ જલ્દી પાલન કરે તે માટે તાકીદે સૂચના આપવામાં આવી છે. વીજ થાંભલાના મુદ્દે રાજકોટના ચોરડી ગામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો. વીજ થાંભલાના મુદ્દે ચાલતી ખેડૂતોની લડાઈ હવે રાજકોટના ચોરડી ગામ સુધી પહોંચી હતી. ચોરડી ગામે ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરીને વીજ પોલની કામગીરીની સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ખેડૂતો તળાવમાં અડધી જળ સમાધિ લઈને વિરોધ માટે ઉમટ્યા હતા. 200 થી વધુ ખેડૂતો આ આંદોલનની અંદર જોડાયા હતા અને યોગ્ય વળતર નક્કી ન થાય ત્યાં સુધી લડત ચાલુ રહેશે તે પ્રકારની માંગ કરી હતી. સાથે જ ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો.
ખેડૂતોએ માંગ કરી છે કે જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી તેમનું આંદોલન સતત ચાલુ રહેશે।